રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે 8:30 જેવો ટાઈમ થયો છે અને આવ્યા ત્યાં કણે નેણા પાર આવે લેવા, કારણ કે અત્યારમાં નેણ પહેલાં કીધું કરી લઈ તો એટલે કે લીલી વાટેલી છે ને બાકી બધી હૂકી લેવાની, હરખી નાખજે, બીજી આંખ લેવાની, અવરી હળી નાખીને એટલે પાર હરખો થાય ને એ રીતનું કરી નાખી. કારણ કે પછી જવું છે ધોરિયા બાંધવા, ઘડીક જવું છે ને ગામમાં જવાનું થઈ જાય એનું કંઈ નક્કી ન હોય, કારણ કે જે ગામમાં આપણે પાણી વરે જ વીતતું ન એટલે ત્યાં લગી તો બધું એમ જ થાય છે, હરખી રીતે કામ ન થાય, પછી હરખી રીતે આપણે કામ કરવાનું થાય. બાકી જે આજે જે શુક્રવાર થયો ને, કાલ શનિવાર, કાલે આવ્યા અને અમને રવિવાર કાંઈ ન હોય, સોમવારે પાણીવાર એટલે મંગળવારથી પછી હરખી રીતે કામ કરીએ ગઈ ત્યાં લગી તો નેઠો રહીએ નહીં. ને આમાં જો જીરાનું બાંધી વાર્યું છે પણ ધોરિયા બાંધવાનો ટાઈમ છે નહીં, અને ધોરિયા બંધાય પછી પીવે ને એટલે જીરું વાયું છે અને એમાં થોડોક બાકી રાખીને રજકો, બાકી આ બધી જીરું જ વાયું છે. અને ટાંકાની બાજુમાં આપણે રહ્યું ને એટલું બાંધી વાર્યું, એમાં આજ હમું કરી અને રજકો છાંટવાનો છે. તો આજ તો લગભગ રજકો વાવવાનું થાય છે, કદાચ વાવી જાય તો આજ રજકો વાવી દો એટલે પછી જીરાની લપ રહીએ ને એટલે એમાં કીધું છે ને મોન મમ્મી ઠામડો ઉઠકે તો અમે બે બાપ દીકરો કીધું પારો લઈ આવી નીણો એટલે એ તો કામ થાય. રામ રામ, જય માતાજી બધાને. અત્યારમાં પારો લેવા આયા છે શું નાખવા હાટું. બોલો ભાઈબંધ એને પવી એ ભાઈબંધ તો લખણ ખોટો નાય ખુદ તો આપણે જ્યાં જઈએ કા હા ન હોય તો સાદ પાડે પણ મેળ કરી લઈએ. વાય વાય આયલો ને ઝાર ખાવા મળી જાય પાછો કરી જાય ઝારમાં. અહીંયા ઘરે હોય ત્યાં હું ક્યાંય ન જાય. હાલો ઉપાડી ને. હા ઓલે એટલી હમત નાખ દે. હા ને જાય પેલા આજ ખોટાડી દેવાની છે, પછી આપણે ઓલી ગંજી ખડકીની પછી લેવાની. પેલા પતી રહે ને એટલે અહીં ખાલું થઈ જાય ને એટલે લીલી રહી નવરા હોય ત્યારે વાટીને નાખી. આજ અત્યારે ન વાટી નકર તો વાટે. રેડી રેડી પારો જો સડાઈ દેતો હે જાય હવે ઘરે બાજુ. ને આપણે હવે જો ઓલા રાવણભાઈ ને રહ્યું ને ઘર લઈ જવા દઈએ ને પાછો રહ્યો ને જાહેરમાં ગરી જાય છે નીકળ ઓલી ગોપી રાયડું પાડે. હા અહીંયા બી આવ્યો ને એટલે હા લઈ લામ મેં જો હાલ છે ને ખોટી વિના તો જાહેર નું કઈ નહીં લઈ જો ભાઈ ગો પાછું આ ધ્યાન ન રહે ને કોઈ નહીં તો કંજી ખાવા માંડે કા જાહેરમાં કરી જાય એટલે એકને છોડીને બે ને છોડીને તો બે મજા હાઈલા જ જાય. હાલો ઘર બાજુ હાઈલા જાય. ના 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 કરોડિયા બહુ હોય હા કરે વજન લાગ્યો માન વજન લાગ્યો ને તે એટલે ઓલી લીલી હતી ને થોડીક એક બાજુ હલવાડ દે હાકર રે મોટું કામ હોય આખો એટલે સાયન્સ ખા ખા જલસા. દફતરે જો કાલ રિયાને ધોઈને સૂકવી દીધા છે, કારણ કે રહ્યો ને આપણે હવે સોમવારે ભણવા જવાનું છે એટલે સોમવારે નિશાળ ખુલી જાય છે એટલે હવે આપણે નિશાળ જવાનું થાય એટલે સવારમાં જ ન સીંદ આવે, ક્યારેક આવે પછી સોમવારથી રેગ્યુલર આપણે ભણવા જવાનું હોય એટલે સોમવારથી વેકેશન ખુલી ગયું છે. આપણે ઠેલા બેલા ધોવા જોઈએ ને તૂટી ગયા નવા લેવા જોઈએ, આપણે તૂટો બૂટો જરાય નહીં એટલે ધોઈ નાખ્યા કાલ એવું બધું છે. અને પછી જઈશું એટલે બપોર સુધી છે 10-15 દી સુધી, પછી લગભગ આખો દી જાય છે
સી ખબર જેમ હોય ને આ જો ગલુડિયા ઓલું ખે બધા અટાકટા ઠામડા ધોવા બેસી ગયા મારી મમ્મી. હાલો આગળ કરો કન્ટિન્યુ વ્લોગ. રામ રામ, જય માતાજી બધાને. અત્યારે નવરી થઈ ઘરના કામમાંથી હવે આવ્યા હે પડામાં. થોડોક રજકો વાવવાનો હાલ રજકો વાવી દઈ. નીચે તો બાંધવાનું હાલે છે. જે તો રજકોયા છે ને ઓણ પાછો સારવાનું થાય છે. પોર ઓલી વેલ હતી ને ઝીણી એટલે આંખથી કે સારી વારે ને એટલે કે ઝીણું બી હોય નીકળી જાય તો ઓછી વેલ થાય. નકર વેલ વણ પાછી પોર થઈ એવી ને એવી પીરી વેલ થાય છે. કીધું હલો રજકો અત્યારમાં વાવવાનું ચાલુ કરી દે. ધોરિયા બાંધવાનું હાલે છે. હું અત્યારે નવરીથી આવી કીધું હવે વાવી દીધા. પાણી શીશો કરીને મોહનને ખંપારીને બધું લઈ આવ્યો છે. ચાલો આપણે ધોરિયા અત્યારમાં બાંધો મની ખટકો રાખીએ તો કદાચ કદાચ હોવાઈ જાય. નકર પછી તડકો થઈ જાય ને પાછું ઘડીક બીજું કામ હોય તો પાછું હાલ અમારે મોહન જો ખંપારી લઈને કામ ચાલુ કરી દીધું. એ લીટા ન કરવાના જો હો, ગદબ પાવાનો છે. પછી આમાં જો કૂતરા ખાડા કર્યા ને એ બૂરવા પડે આવરી. ધોરિયો જાય હોરો બાંધી રહ્યો. હોરા રાખવાના હોય કે હવે કટકા કરવાના કેવી રીતે હોનાનો પથ્થર મળ્યો. બીજું ચાંદીનો મળ્યો. ચાંદીનો હા એ હાસી વાત. હોનાના ને ચાંદીના જ કેટલાય છે. મહેનત ખૂટે જ નહીં. બાજુ બાંધવાનું કેટલું હોરો ધોરિયો બાંધી રહ્યો. અરે ઘણી ઝડપ રાખી સારું લ્યો. કેટલા ધોરિયા નાખવાના? બસમાં ધોરિયા નથી કરવાના ને હોરા હરિયા એ તો અહીંયા ને ઠેઠ એ ઠેઠ હોય શેડે હમા કરવાનું થાય તો જયડું એક કાપવું જોઈશે ને. ખંપાઈથી તો વાર નહીં લાગે. તો હવે ગદક નું બી લેતી આવું કે આમાં પાવડા થી હમું કરવાનું બાકી એમ કરવું. પાવડાનું કામ છે કે ખંપારીનું? તો હાલો પાવડો કે લઈ દેવો પડે ને. એક પાવડો લઈને આવો તો હાલે? તમારે એકનો જ લાવવાનો હોય. ઓર્ડર કરે છે તે ઓર્ડર કાંઈ નહીં કોઈ નથી કરતું. કોઈ નથી કરતું. ઓર્ડર કરે બધાને ખબર પાવડો આમાં હાથો પાંગલો હે ને એટલે ક્યારે આ હાથો પાંગે ને પાવડાનો બીજો હાથ નાખી એમ. કબૂતરા હમણાં મોડા ઉઠે હો. ટાઈટ પડે છે. ટાઈટ બહુ પડતી નથી તામ કબૂતરા મોડા થઈ ગયા. હવે આવશે સણમાં જો આવેલા દાદા કેટલી. હાલો મોહનભાઈ હાથો નથી દેખાડવા મૂકી દો ને ખંપારી ઓલે પાવડો લઈ લો. કરી દીધું જો ધોરિયો બાંધવાનું ચાલુ. હા પછી જ ના તડકો બહુ થઈ જશે. હોય જશે આજ રજકો હે દેણકા પાડા ને ખડ નાખો જાય. એક અહીંયા ધોરિયો આમ કર્યો ને એક અહીંયા નામ એટલે હું અહીંયા 2-3 કેરા રહ્યા ને ખાઈ પી જાય. વાગી ગયા 9, 9:30 જેવો ટાઈમ થયો ને આપણે જો ડોલ લઈને વિયાયા હે. ડોલમાં જો ખાતર લાવ્યો ને એ રહ્યું ને નાખવાનું બકાલામાં. પૂછતા હોય પહેલાં કેવી રીતે નાખવાનું. અહીંયા જો બાંધે ધોરિયા બંધાઈ ગયા. પારીઓ હવે લીધી. આ ખાતર કેમ નાખવાનું? છોડ્યું આમ નાખી
બધા એમ નાખવાનું, મેથી નિમાય નાખવાનું એમાં જ નો ને એ કેરામ નો નાખ ઓલા કેરામ ત્રણમાં પેલા વાયુ તેમાં બધે થોડું નાખજો. જાજુ નાખવાનું બરી જઈશ. એક વાર ખારું પાણી ને પાછું ખાતર ને હવે વિયામો ખાવો હાફ ચડી ગયો પાણી પીવું એવું પારી આમ બંધ થઈ જાય તો ખાતર નાખવાનું હવે ચાલુ કરી દઉં તમને એ જ નહીં બતાવું ઘડીક થી ને પછી જો આ હાથ રહીએ ને ખાતર વાળા હોય એટલે ઘડીક થી મોબાઈલ રહ્યો ને એટલે થાય ખાતર વાળો પછી ધોવું પડે એટલે એવું બધું છે ને આપણે હાલો આ બકાલામ રહ્યું ને નાખ દે આ 3 કેરામાં 1 2 3 નાખીને પછી બતાવીશ કે નાખ્યું એટલે હાલો પેલા નાખી દઉં ડોલમાં ફેરવીને લાવ્યો એ નાખવાનું હતું રહ્યું ને ખડ આપણે લીધું ને તેથી ભૂલી ગયા તેથી પાઈ દીધું પછી એટલે હવે નાખવું જોઈશે ખાતર તો જો નખાઈ ગયું છે આ રીત જો નાખ્યું છે પીંડામાં બધે આ 3 સામાં નાખ્યું ઓલામાં નથી નાખવાનું એમાં નાનું છે ને જ બકાલું એમાં જ નથી નાખવાનું આમાં નખાઈ ગયું એટલે આમાં હવે લો પાવડો લઈ આવું ને પાઈ દઉં કારણ કે હવે થોડું હુકાવા માંડ્યું હોય બધું પાઈ જ દઉં 4 કેરા એની બાજુ ખંપારી હવે મારો પપ્પા ઢહડે હે પાર્યું નહીં તો બધું કામ પૂરું થઈ ગયું છે આ જઈડું જોઈએ હું લઈ આવ્યો તો ઢહળવા રજકો આવે ને પછી માથે આમ ધૂળ નાખવા હાટું એટલે પાવડો જો એની બાજુ પડ્યો છે આ એરિયા એટલે બકાલું હાલો પાઈ દે પાણી ચાલુ કરી દીધું જો ઘડીક તો આવું કારું જ આવશે સેવાર હોય ને પછી અસલ આવશે અગારું લઈને કાં ઉભા રહી ગયા પવનની વાટ જો નથી આમથી પવન આવે ને શું હે એમાં ગદપનું બી ગદપ એ અમને ન ખબર પડે અમને રજકાની ખબર પડે હા એ કે રજકો ઉગે પછી રજકો કહેવાય ત્યાં સુધી ગદપનું બી કહેવાય આપણે ભેંસ હોય ને જો ગોપી રે ને એને શું કહેવાય પેલા કહેવાય પાડી કહેવાય શું કહેવાય પાડી કહેવાય પછી ભેંસ કે ને આમાં એવું ગદપ ઉગે પછી એના ગદપ કહેવાય ત્યાં સુધી રજકાન બી કહેવાય હા આટલું પડ્યું હા આમાં તો ઓલું ભેગું આવે કચરો બહુ છે સારવાનું છે સાયણી લાયા છે પેલા ઉકળીવાનું તો થોડો કચરો નીકળી જાય તો પછી આ જલ્દી સરે હમું કરી છે તો હું બી નું લપક હમું નહીં મારે પવન વગરનું શું કરું નોખું જ ન પડે આવતો જ ને હાથ તો પવન કીધું હું અહીંયા ઘરે હું પણ ત્યાં ન હરખું લાય અહીંયા લઈ આવું લીમડા ને સાયન પવન આમથી થોડું આવે ને તો નોખું પડે હવે બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું ખંપારીથી પણ એકદમ પ્લેન કરી નાખ્યું રજકાનું બી હમું થઈ ગયું હાઈ ક્લાસ મજાનું આ તપેલી ભરીને મારે સાટવાનું છે ભરીને મેળ દીધું એ થોડુંક હમું કરે છે આપણે કરી દઈએ સાંટવાનું ચાલુ સાંટીને ખાતર સાંટીને પછી અહીંયા જઈડું ફેરવી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય પછી પાઈ દેવાનું હાલો આપણે કરી ચાલુ રજકો જો ચાલુ કરી દીધું પેલા પારી આવી વેરી દો એટલે પારી છે સાંટો ન હરખો વાંધો ન હોય પછી ઓમ સાંટીશ વરો હોય આપણે વાવતા એટલે વિડીયો જોયું દીશે જ કેવી રીતે વાવી પણ ન જોયું ને જોઈ લીધો કેવી રીતે હું રજકો વાવું પારી ફરતી બાજુ આમ નાખી દઉં ને એટલે વૈસમાં પછી છાંટવાનું રહે હું તો વહેલું જવાનું હા રિવેશમાં હાલવું એટલે આમ ખબર પડે ને કે કેટલું બી પડે એમ માથે આવેલા છે તો અહીંયા ખબર ન પડે ને આ કેટલો ઘાટો છટાય ને આપણને ખબર પડે એટલા રિવેશમાં આવે ઘાટો જ વાવવાનું હોય ને
રાખ્યું હોય. જો આટલું આટલું તો આવે. રજકો જો એક કેરામ રહ્યો છે, બાકી મારા પપ્પા જો સાંટે છે ને એની બાજુ ખાતર વાહે આવી ગયું નાખવાનું. ખાતર છાંટીને તો ગદપ થાય, નકર કાંઈ થાય નહીં. હે હા, ગદપ છાંટવાનું ચાલુ. ઓલું ગદપ શું આવડે, ખાતર નાખવું પડે ને. ઉગે હારો. હવે નાખી દે. આમાં નાખવાનું જ આ કારું નાખ્યું એમાં આમ નથી નાખવાનું, એમાં નાખી દીધું. હવે આ બે તો આમાં કેમ ધોરું ગુણી ફરી જાય. આ તું ચોમાસા મોય ને આપણે કપા વાયા ત્યારે ગુણી લાવ્યા હતા, ના હવે લાવ્યા એટલે ધોરું થઈ ગયું. ત્યારે કારું હતું, ચોમાસું ગયું ને પર એટલે આમાં કંપની ફેર આવે. ક્યારેક ધોરું આવે ને ક્યારેક નિખાદ ન હોય ખાતર ને. ખાતર છે ને છાંટી દઉં, જેવું કહેવાનું છે હજી પૈસા પાવાનું ચાલુ કરું. જો જયડું લઈને આવતા રહ્યા ને મોહને હાથી હાંકવાનું ચાલુ કરી દીધું. ગાડીથી ચેટા રહ્યો ને મોટા મોટા હુરા કરી જાય છે. હા, એવી રીતે ઢેડવાનું. હો હાલો, કેરો પૂરો થઈ ગયો. કેટલા કેરામ ઢેડું જયડું? 4 મોઢું ફાટ્યું રહ્યું ને. મોહન ક્યાં જા આવરી થને જયડું ઢેડે ને એટલે હુયરું હોય ને મોટી મોટી એટલે આવરું હવરું આમ થઈ જાય એટલે ખંપાયા ન હમું કરો. અને પેલા જો અહીંયા લેવાનું થાય એટલે આ કોર રે ને ધૂળ આમ હંથી હોરી પડતી જાય એટલે જો આમાં ક્યાંય બી નહીં દેખાતું હોય. ક્યાંય ક્યાંય જેવું તેવું છે ને આમાં જો જે ઢેડુમાં બી છે ખાતર ને હંથી આમાં એવું નથી લાગતું. એટલે હવે કેટલા કેરા 1 2 3 4 ને 5મો કેરો છે ને જે 2 કેરામાં ઢેડવાનું છે ને જે 2 કેરામાં જે રજકાનું બી છાંટવાનું. એટલે આમાં એવું છે ને છાંટવાળા થઈ ગયા એટલે આંસકા મને મારવા. તમે જડ્યું નથી ઢેડતા ને તમે ખાતર નથી નાખતા, તમને ઢેડતા નથી આવડતું અને તમે કાંઈ કામ નથી કરતા. મા દીકરો નકરા આટા ઠોકો હો ને એમ મને કરવા. મોહન શું કહેતા હતા? મોહનને ન આવડે કે તું જડું ઢેડ કે ત્યાં મોહનને ઢેડું છે દેખાય. કોમેન્ટમાં લખીને કીજો કેને બી આમાં દેખાતું હોય કીજો કે આવી રીતે ઢેડ એમાં ખેતી કરતા હોય બીજાને ન ખબર પડે. તમે નથી કહેતા કે મોહનને શીખવાડવું પડે એટલે પછી પોરીને આવડી જાય. બરોબર છે, હું જડું ઢેડું પણ મોહનને શીખવાડ્યું હતું મારે જેવું જડું ઢેડે તો એમાં કાંઈ વાંધો નહીં. કેટલા વરાથી ખંપારી બંધ કરી છે, કાંઈ ના ઢેડ ખંપારી હમું કરતા. હા, તો હજી નો ગદપ હોવાય રહી. હું સાંજે ગદપ પીવે ક્યારે તો પછી હવે તો જો આ 2 કેરામ છાંટી લે ખાતર નાખી દે એટલે જડા ઢેડા જાય એટલે પાણી ચાલુ કરી દે. એટલે પાણી અત્યારે વારું હાનું ચાલુ કરી દેવું ઠે નિરાતે એમ ને. હાલો આપણે જે ખાતર લેવા જવાનું છે ડોલ પીડી જો ટાંકા માથે મૂકી દીધી છે, ખાતર ખૂટી રહ્યું છે. કેમ ભાઈ આ 1 કેરો મૂકી દીધો? કાંઈ વાંધો નહીં, એમાં 4 ખેલ જડું ફેરવજે હો. આમાં 2 3 ખેલે નહીં થાય. શું કે કેરો મોટો જબરો છે જો દરિયા જેવડો. હા એમ અહીંયા પાછું ટૂંકામાં તો અહીંયા તો થઈ જાય પણ એટલામાં થોડુંક પાકતું બહુ હોય. મોટો જબરો કેરો હોય ને એટલે 4 ખેલ જડું ઢેડે એટલે બી અસર મસ્તીને ભરી જાય. આપણે જો ખાતર ભરી આવી ડોલમાં. પાણી બાણી પીજો નકર મશીન પાછું ઉપડી જાય છે. ઊભું નહીં રહે હરવો એમ કાશ બહુ કરે ને તો બી ઢેડાને એક ખામડું ઢગો થઈ જાય. કાંટા જો આમાં ઓલા હે ને મોટા 52 દાંતણિયા 52 જો આ હાઈડ પડી ને લઈ લીજો ને પાણી વાસે ને તો આપણને લાગશે. રજકો તો પછી આપણે હોવાઈ ગયો, પાવાનો બાકી છે. 1 વાગી ગયો એટલે કીધું ભૂખાઈ લાગી. સવારના 1 જ તારા મંડાણા ત્યાં અત્યારે વાવાઈને કમ્પ્લીટ થઈ ગયું. ઢેડી નાખ્યું, ખાલી પાવાનું રહ્યું. હવે જો બપોરા કરવા આવી
એમાં કાં ભરે બરફ નીકળે નહીં ને એટલે છે ને સોરીનું છે ચાપ સાકર લાગે સાસ છે રોટલા છે બાન બાપા અહીંયા ખાવાના બોલાવા જાય અહીંયા દેવા જાય છે હમણાં બા આવશે ખબર પડી તો ભૂખ લાગી એટલે ખાવા ભેજે પછી પાછું કયો ગા જવાનું પાણી ચાલુ કરવાનું ખાવું એટલે હાલો અમારે બુવાનું મારા પપ્પાને રીમ પાણી વાળા કુવા નથી ને લોટે નથી કે ડગરા મારા ખાઈને તરફ દયણા કરવા હા વાંધો નહીં. હાલો બપોરા કરી લઈને તમારે બપોરે કરવા હોય તો આવી જાવ અને આ વ્લોગ વધારે લાંબો થઈ જાય 20 મિનિટનો એટલા માટે અહીંયા જ પૂરો કરી અને મળી એક નવા વ્લોગ સાથે. ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલ બનાવે સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.